જેઠ સુદ છઠ એટલે ગાગા ગુરગઢ ખાતે શ્રી નાગજી ભટ્ટે શ્રી ગુસાઈજીને કેરી આરોગાવી એ આંબા મનોરથનો ઉત્સવ. શ્રી ગાગા ગુરગઢ શ્રી ગુસાઈજીની પ્રાચીન બેઠકજી છે. જ્યારે શ્રી ગુસાઈજી પૃથ્વી પરિક્રમા માટે પધાર્યા ત્યારે ગોધરાના શ્રી નાગજીભાઈ ભટ્ટ પંચમહાલ જિલ્લાના કારકુન હતા. તેમણે બારીમાંથી શ્રી ગુસાઈજીના દર્શન કર્યા અને ઘર તથા રાજ્યનો ત્યાગ કરી શ્રી ગુસાઈજીની પાછળ પાછળ ચાલતા થઈ ગયા. શ્રી ગુસાઈજી ગોધરાથી વડોદરા થઈ ગુજરાતમાં આવ્યા. જ્યારે શ્રી ગુસાઈજી ગાગા ગુરગઢ આવીને બિરાજ્યા ત્યારે નાગજીભાઈએ આવીને એમને દંડવત કર્યા. એટલે શ્રી ગુસાઈજીએ તેમને પોતાનો બધો કારોબાર છોડીને આવવાનું કારણ પૂછતા ત્યારે નાગજીભાઈએ જવાબ આપ્યો કે કૃપાનાથ, એવી અભિલાષા છે કે શ્રીનાથજી અહીં બિરાજે અને હું તેઓને કેરી ભોગ ધરાવું અને મને શ્રીનાથજીની ઝાંખી અહીં થાય. નાગજીભાઈના વચન સાંભળી શ્રી ગુસાઈજીએ કહ્યું કે હું અહીં બિરાજું છું, આંબા એટલે કે કેરી લઈ આવ. ત્યારે નાગજીભાઈ ગયા અને રાતોરાત આંબા લઈ આવ્યા. શ્રી ગુસાઈજીએ વિનંતી કરી એટલે મેવાડથી શ્રીનાથજી સ્વયં અહીં પધાર્યા. શ્રી ગુસાઈજીએ આંબા અંગીકાર કરાવ્યા અને નાગજીભાઈને શ્રીનાથજીની ઝાંખી કરાવી. ત્યારબાદ શ્રી ગુસાઈજી અહીંથી દ્વારકા પધાર્યા. શ્રી ગુસાઈજી જ્યારે દ્વારકાથી પાછા ફર્યા અને ફરીથી ગાગા ગુરગઢ આવી બિરાજ્યા ત્યારે નાગજીભાઈએ શ્રી ગુસાઈજીને ફરી દંડવત કર્યા. એટલે શ્રી ગુસાઈજીએ પ્રશ્ન કર્યો કે હવે શું છે? તારો મનોરથ હતો એ તો સિદ્ધ થયો છે, તને શ્રીનાથજીની ઝાંખી કરાવી, હવે મારી પાછળ ફર નહીં. ત્યારે નાગજીભાઈએ કહ્યું કે કૃપાનાથ, મારો મનોરથ તો ત્યારે સિદ્ધ થાય જ્યારે આપ આંબા આરોગો. ત્યારે શ્રી ગુસાઈજીએ એમની પરીક્ષા કરવા માટે કહ્યું કે હમણાં ને હમણાં આંબા લઈ આવ તો આરોગું. એટલે શ્રી નાગજીભાઈએ બાજુમાં આવેલા કુવામાં એટલે કે વાવમાં દ્રષ્ટિ કરી એટલે જળમાંથી આંબા એટલે કે કેરી આવવા લાગ્યા. શ્રી નાગજીભાઈ કેરી આપતા ગયા અને શ્રી ગુસાઈજી આરોગતા ગયા. તે દિવસ જેઠ સુદ છઠ નો હતો. આ દિવસથી જેઠ સુદ છઠ ના દિવસે આંબાનો મનોરથ ગાગા ગુરગઢમાં થાય છે. શ્રી ગુસાઈજી પૃથ્વીની ત્રીજી પરિક્રમામાં ગાગા ગુરગઢના બેઠકજીએ પધાર્યા ત્યારે નાગજીભાઈએ ફરી એમને